બનાસકાંઠા જિલ્લાની ધાનેરા પોલીસની સતર્કતાના કારણે અપહરણ જેવા ગંભીર ગુનામાં પોલીસને સફળતા મળી છે। બે અલગ અલગ ગામોમાંથી અપહરણ થનારા બંને ઈસમોને પોલીસ છોડાવી લાવી છે। ધાનેરા પોલીસ મથકે એક જ દિવસમાં બે અલગ અલગ અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી, જેને લઈને ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટરે એટી પટેલે પોલીસ કર્મીઓની અલગ અલગ ટીમો બનાવી અપહરણમાં ભોગ બનનાર ઈસમોને સત્વરે છોડાવવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખી ધાનેરા તાલુકાના નાનુડા ગામમાંથી આધેડનું અપહરણ થયું હતું, જેમાં ધાનેરા તાલુકાના મોટા મેડા ગામની યુવતી તેમજ નાનુડા ગામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને જણા ધાનેરા કોર્ટમાં હાજર થયા હતા। ધાનેરા નામદાર કોર્ટે યુવતીને યુવક સાથે રહેવા માટેની સંમતિ આપતા યુવતીના પરિવારજનોએ યુવકના પરિવારમાં કોઈપણ સભ્યનું અપહરણ કરવાનું કાવતરું રચ્યું હતું અને આખરે નાનુડા ગામની સીમમાંથી યુવકના મોટા બાપા ઉમાભાઈ પરમારનું અપહરણ કરી ઉપાડી ગયા હતા। આ મામલે ધાનેરા પોલીસે બાતમી આધારે અને અન્ય સ્ત્રોતના આધારે રાજસ્થાન રાજ્યની હદમાંથી અપહરણ કરનાર બે ઈસમો સાથે વૃદ્ધને હેમખેમ પરત લાવ્યા હતા। નાનુડા ગામ ખાતે થયેલા અપહરણમાં થરાદ રાજસ્થાન અને ધાનેરાના 10 જેટલા ઈસમો વિરુદ્ધ ફરિયાદ થઈ હતી, જેમાંથી બે ઈસમોને ધાનેરા પોલીસે ટૂંકા સમયમાં ઝડપી પાડ્યા છે। નાનુડા ગામના છોકરા સંખ્યાથી પ્રેમ સંબંધમાં હતી, જેની જાણવાજોગ આધારે બંનેને પોલીસ સ્ટેશન ખાતે લાવેલા અને જે ગામની દીકરી છે એની પૂછપરછ કરતા એના મા બાપ સાથે મુલાકાત આપતા છોકરીએ છોકરા સાથે જવા માટે સંમતિ દર્શાવેલી, જે અનુસંધાને પોલીસે એની સાથે જવા માટે મોકલી આપેલી। ત્યારબાદ ધાનેરા પોલીસ સ્ટેશનમાં દીકરીના જે સગાવાલા છે એમને સર્ચ વોરંટ કઢાવેલું, જે અનુસંધાને દીકરી અને દીકરો સાથે ધાનેરા પોલીસ સ્ટેશનની જે કોર્ટ આવેલી છે એ કોર્ટમાં હાજર થયેલા અને કોર્ટે છોકરા સાથે મોકલી આપવાનો હુકમ કરેલો। ત્યારથી આ બનાવ બનેલો એટલે દીકરીના જે સગાવાલા છે એ નારાજ થતો જે વણકર સમાજના આગેવાનો છે કે મોટા મેડા ગામ છે, વિરોલ ગામ છે, પુતવાણ ગામ છે, નાના મિશ્રા ગામ છે અને કરબુણ ગામ છે, એના આગેવાનો ભેગા થયેલા અને એમણે એક પ્લાન બનાવેલો કે છોકરીને ઉપાડી જવાની અને જો છોકરી ના મળે તો જે છોકરો છે એના કોઈ પણ સંબંધીને અપહરણ કરીને લઈ જવાનો અને ડિમાન્ડ કરીને છોકરી પાછી મેળવવાની, આવો એક પ્લાન બનાવેલો। જે અનુસંધાને રાજસ્થાન રાજ્યના વિરોલ, પહાડપુરા અને થરાદ વિસ્તારના કરબુણ અને નાના મિશ્રા ગામના જે યુવાનો છે એમના મારફતે અપહરણ કરવાનો એક પ્લાન બનાવેલો। એટલે સ્કોર્પિયો ગાડીમાં એક આધેડ વયના 55 વર્ષના ઉમાભાઈ તેજાભાઈ પરમાર છે નાનુડા ગામના, જે છોકરાના મોટા બાપા થાય છે, તેનું અપહરણ કરવામાં આવે છે। તો ત્યાં તાત્કાલિક પોલીસને જાણ થાય છે, જે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબને જાણ કરતા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા પાલનપુરના હોય એલસીબીના અને ધાનેરા પોલીસના ચુનંદા માણસોની 10 ટીમો બનાવેલી અને એએસપી સાહેબ શ્રી સુબોધ માનકર સાહેબના સતત માર્ગદર્શનની છે અને એલસીબી ટીમના જે એક એએસઆઈ વિજયકુમાર છે તેમને ટેકનિકલ એક્સપર્ટ તરીકે નિમણૂક કરેલી અને ટેકનિકલ સોર્સિસ આધારે અને માનવ સોર્સિસ આધારે રાજસ્થાન રાજ્યમાંથી જે અપહરણ થનાર છે ઉમાભાઈ તેજાભાઈ પરમાર એમના આરોપીના ચુંગાલમાંથી સુરક્ષિત બચાવી લેવામાં આવે છે। અને આ ગુનાની તપાસની સાથે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે વધુ એક અપહરણ થયેલી યુવતીને શોધવા માટે પણ રાત ઉજાગરા કરવા પડ્યા હતા। એક જ દિવસમાં અપહરણ જેવા બે ગંભીર ગુનાના ભેદ ઉકેલવા માટે ધાનેરા પોલીસની સતર્કતાના આધારે રાજોડા ગામમાંથી થયેલા ફરિયાદના આધારે યુવતીના અપહરણને લઈને અપહરણ કરનાર ઈસમને પણ પકડવામાં ધાનેરા પોલીસ સફળ રહી હતી। રાજોડા ગામના ફરિયાદી ડાયાભાઈ પટેલે પોતાની દીકરીના અપહરણને લઈને ધાનેરા પોલીસ મથકે અપહરણ કરનાર યુવતીના પતિ સહિત અન્ય 6 ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપી હતી, જેને લઈને ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે ધાનેરા પોલીસ કર્મીઓની અલગ અલગ ટીમો બનાવી અપહરણ કરનાર ઈસમો અન્ય રાજ્ય કે અન્ય શહેર તરફ જાય તે પહેલા અપહરણ થનાર યુવતી તેમજ અપહરણ કરનાર તેના પતિને પકડી પાડવામાં સફળતા મેળવી હતી। કે રાજોડા ગામની દીકરી છે, તેના લગ્ન રવિયા કોટડા ગામના છોકરા સાથે થયેલા છે, પરંતુ કોઈ મનમેળ ના હોતા દીકરી ત્યાં જતી નથી। એ અનુસંધાને વાલેર મુકામે સુંદરપુરી મહારાજનું મંદિર છે તે સોગંદ વિધિ માટે બધા બે પક્ષના માણસો ભેગા થયેલા, પરંતુ કોઈ ડિસ્પ્યુટ થતાં જે છોકરીની મરજી વિના જે સાસરી પક્ષના માણસો છે રવિયા કોટડા ગામના તેનું અપહરણ કરીને ગાડીમાં લઈ જાય છે, સ્કોર્પિયો ગાડીમાં। તેનો વિડીયો વાયરલ થયેલો છે અને જે અનુસંધાને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલો અને અલગ અલગ બે ટીમો બનાવી અને દીકરીને આરોપીની ચુંગાલમાંથી મુક્ત કરીને સુરક્ષિત એના પિતાને સોંપવામાં આવેલી છે અને આરોપી અત્યારે જેલના હવાલે છે। પત્નીનું અપહરણ કઈ જગ્યાએથી કર્યું સર? વાલેર મુકામેથી।
મંદિરથી કે હા, વાલિયાન મુકામે જે બાજુમાં બીજું એક મંદિર છે શીતળાધોરાનું મંદિર, ત્યાંથી. પડકારરૂપી 2 ગુનાને થોડા કલાકોમાં હલ કરી ધાનેરા પોલીસે સફળતા મેળવી છે. ધાનેરા તાલુકાના રાજોડા તેમજ નાનુડા ગામમાંથી થયેલા અપહરણની ફરિયાદને લઈને બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ધાનેરા પોલીસે અન્ય રાજ્ય સુધી પહોંચી 2 ગુનામાં કુલ 3 આરોપીને ઝડપી પાડ્યા છે.